સુરેશભાઈ, જય માતાજી. જય માતાજી. આપણે 3 કડીનો વિસ્તાર કર્યો. દેવાય પંડિત દાડા દાખવે સુણી લેજો દેવલ દેનાર. હવે 4થી કડી આપણે છોડી દેવાની છે કે જેમાં ધર્મને લઈ કે કોઈ નારી જગતને લઈને કોઈ દુઃખ ના લાગે એટલા માટે એ હવની રીતે મતલબ કરી દે. એટલે આપણે સીધી 5મી કડીનું અનુમાન કરવાનું છે, વિસ્તાર કરવાનો છે. તો આપણે પેલા પેટીમાં ગાય અને એનો વિસ્તાર કરી લઈએ. બરોબર? જતી રે સતી ને રે થાશે સુરાનો સંગ્રામ કાયમ ધણી કારીગાને મારશે અને નકલંગ ધરશે સુરેશભાઈ, જતી સતી અને સાબરમતી ત્યાં થશે સુરાનો સંગ્રામ. તો એનું વિશ્લેષણ શું છે? સાબરમતી એટલે અમદાવાદ. ત્યાં સત્ય પુરુષ ને સત્ય નારી ત્યાં બધા ભેગા થશે. ત્યાં એક મોટો સંગ્રામ થશે. ત્યાં માનવ વિકૃતિનો નાશ થશે. પછી આવે છે નકલંગ ધરશે નામ દેવાય પંડિત દાડા દાખવે. સુનો તમે દેવલ દેનાર આપણા ગુરુએ સત ભાખ્યો. જે ભગવાન જેવું સત્ય હશે એનું નામ ધરાઈ જશે. એવા દેવાય પંડિત દાડા દાખવે, ખોટા રહેવાના નથી.